જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય એને જાજાથી જય સ્વામિનારાયણ. એક સરસ મજાનું એક વાત કરી નાખું. ઝીણાભાઈ, પંચાળાના ઝીણાભાઈ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન અવારનવાર જતા, કારણ કે એટલા બધા ભક્ત હતા એટલે સ્વામિનારાયણ ભગવાન અને ઝીણાભાઈને એટલો બધા આમ એકબીજા રહી ન શકે એવા ગાઢ મિત્ર એની સ્વામિનારાયણ ભગવાનની અને ઝીણાભાઈની હતી, અને ભક્ત એવા હતા ઝીણાભાઈ. પછી સ્વામિનારાયણ ભગવાનને ઝીણાભાઈ ઘેરે સભા કરીને બેઠા છે, આમ કકડા ઠેઠ સભા. જ્યારે પંચાળામાં સ્વામિનારાયણ ભગવાન આવે ત્યારે સભામાં માણસો પુષ્કળ થાય, એટલે સાંભળવા માટે કથાઓ બહુ મજા આવતી માણસોને સાંભળવાની. પછી એમ સ્વામિનારાયણ ભગવાન કે કથા વાર્તા કરવી અને ભગવાનનું જીવનું કલ્યાણ કરવું, અને તો જ આપણો સુખી થાય ને એવી બધી વાતો કરતા છે સ્વામિનારાયણ ભગવાન. ત્યારે એમાં વળી એક દોઢ ડાયો ઊભો થયો. એ કે એમ ન કરી કથા ને વાર્તા કરીએ કે થોડો બાજરો નીકળી જવાનો છે, સત્સંગ કરીએ ન કરો. તો કહે કે બાજરો તમારે જોઈએ છે ને સ્વામિનારાયણ ભગવાન કે બાજરો જોતો હોય ને ખાવા તો જોઈએ ને, કે એમને થોડું હાલશે. તે ફળિયામાં ઓસરીમ કોઠી હતી, હાવ ખાલી હતી. એટલે ઝીણાભાઈને કીધું કે કોઠીને ઢાંકણું બંધ કરજો ને હાણું બંધ કરજો. હાવ ખાલી કોઠી હતી. એટલે ઝીણાભાઈને ખબર હતી કે આમાં કંઈ બાજરો છે નહીં, પણ સ્વામિનારાયણ ભગવાન કે એટલે કરવો પડે. પછી જે ઓલો બોલ્યો હતો ને એને કે કાલે તારે કેટલો બાજરો જોઈએ, કે આ રોજ આવે સત્સંગ કરવા, એટલે આને રોજ એક મણ બાજરો દઈ દેવાનો. તો મંદિર આવતા તેનો જે એને ઘેરે આવતા હતા ને એને એક મણ બાજરો દીધો. પછી બીજા દી આવ્યો, ત્રીજા દી આવ્યો. એ કે તમે તારે રોજ આને મણ દેવો. તોય એવો હતો ને, તોય મણ બાજરો દેતા હતા ને, તોય અઠવાડિયું આવ્યો. પછી કે એમ થોડું અમારથી સત્સંગ ન થાય એમ કરીને આવતો બંધ થઈ ગયો. એટલે આવા ખોટા કથખળિયા હોય જેને બાજરો ભગવાન દે છે ને તોય સત્સંગમાં બેહી નથી શકતા. પણ આ હળવે પુણે હરિનો ન હોય સંગ. કેટલાય જન્મના પુણ્ય હોય ને ત્યારે ભગવાનનો સંગ થાય. ન કરો ઓટે બેહી પણ મંદિર આવવાનું મન ન થાય. આ વાત આવી વાત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેવ તુરિયાનું શાક બનાવવાનું છે. તો તુરિયા કાપી લીધા છે. અહીંયા ટીંડોરા મરચાંનો સંભારો ચડી રહ્યો છે. તેલ આવી ગયું તો વઘાર કરશું. રાઈ, જીરું, હિંગ અને તુરિયાનું વઘાર કરવાનું. વઘાર થઈ ગયો. હવે મસાલા કરવાના. હળદર, મીઠું, તુરિયાને ચડવા દેવાના. શાક ચડી ગયું. ધાણા જીરું અને ચટણી મિક્સ કરી લેવાનું. થોડુંક પાણી એડ કરવાનું, સેવ નાખવી છે એટલે. પાણી ઉકળી જાય એટલે સેવ એડ કરી દેવાની. સેવ તુરિયાનું શાક બહુ મસ્ત લાગે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. શાક તૈયાર થઈ ગયું. સાંજનું જમવાનું આવું કંઈક મેનુ છે અમારી ઘરે. ભાખરી, સેવ તુરિયાનું શાક, ટીંડોરા મરચાંનો સંભારો, દૂધ અને ખીચડીના પાપડ. ગઠિયા બનાવવાના છે. સોડા, અજમા, નિમક અને મોણ અને ફોદીનાવાળા ગાંઠિયા બનાવવાના છે. તો ગાંઠિયાનો લોટ બંધાયેલો છે ને તમે જોઈ શકો છો. મસ્ત શેષ કડક રાખવાનો. પછી જોઈએ એમ થોડો લઈને ઢીલો કરવાનો. આ રીતે થોડું પાણી ઉમેરીને આપણે પાડતા જઈએ ને ત્યારે બાંધી લેવાનો કડક બધો મિક્સમાં. લોટ બંધાયેલો છે ને તમે જોઈ શકો છો. પછી ગાંઠિયા બનાવવાના છે. નવી રેસીપી આવશે હો. અને ગાંઠિયા જમવાય પધારજો વરસાદમાં. લોટ બંધાઈ રહ્યો છે,
આમાં ફોદીનો, ચોળા, નિમક અને મોણ મુઠ્ઠી વળે એવું નાખવાનું, એટલે મસ્ત ગાંઠિયા પોચા થાય. અને થોડીક વાર આમ મસળવાનું એટલે સારા પોચા થાય. પછી જોઈએ એમાં હળવાનો થોડો આ રીતે રાખવાનો લોટ. પછી થોડો ઢીલો કરતો જવાનો આપણે ગાંઠિયા પાડીને ત્યારે. ચાલો ગાંઠિયા ખાવા પધારો જમવા. નાસ્તામાં ફોદીનાવાળા ગાંઠિયા, ફોદીનો, અજમા, ચોળા અને બેચનકા લોટ અને મોણ વધારે નાખવાનું થોડું, એટલે મસ્ત પોચા થાય. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને ગાંઠિયા જમવા પધારો નાસ્તામાં. હવે જાડી તીખી સેવ કરવાની છે. નિમક અને ચટણી, હળદર જ નાખવાના ખાલી. આ કડક કરવાની હોય એટલે આમાં મોણ નહીં નાખવાનું. થોડી જેવી હળદર અને ચટણી. તીખા ગાંઠિયા, તીખી જાડી સેવ ફણસાની કરવાની છે. મિક્સ કરી લોટ બાંધવાનો. આમાં મોણ નહીં નાખવાનું. પોચી ખાવી હોય તો મોણ નાખવાનું, કડક ખાવી હોય તો નહીં નાખવાનું. અને મીડિયમ લોટ બાંધવાનો, સેવ જેવો આપણે ઝીણી સેવ બનાવીને એવો. લોટ બંધાઈ રહ્યો છે. જાડી સેવનો લોટ જોઈ શકો છો. અને થોડોક આમ મહળવાનો એટલે મસ્ત સેવ થાય. હંસો ભર્યો છે. હવે જાડી સેવનો વાળો છે ભાઈ, તો નાસ્તામાં આવજો. ચટણી, મીઠું, હળદર ખાલી. જાડી સેવ થઈ રહી છે, તો નાસ્તામાં આવજો. જોઈ શકો છો જાડી સેવ મસ્ત સડી એવા આવી છે.
તો મતલબ જો ભાઈ જાડી સેવની ગાંઠિયાની જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને જાડી સેવ થઈ રહી છે. જય સિયારામ ને જય જિનેન્દ્ર.